डभोई में एआईएमआईएम की ओर से राबिया पार्क सोसाइटी के निवासियों की समस्याओं को लेकर एक विशेष मीटिंग बुलाई गई थी और बाद में पत्रकार परिषद के जरिए इन लोगों को जो दिक्कतें हो रही है उसके बारे में जानकारियां भी साझा की गई थी। डभोई के राबिया पार्क सोसाइटी के लोग आज भी प्राथमिक सुविधाओं के अभाव से जूझ रहे हैं। वो हर तरीके के कर का भुगतान करते हैं, लेकिन अभी भी सुविधाओं से यहाँ के जो नागरिक हैं, यहाँ के स्थानीय लोग हैं, वो कोसों दूर है। स्थानीय लोगों की ओर से इस मामले में बार बार अधिकारियों को बताने की बात करने की कोशिश की गई है कि उन्हें सुविधाएं नहीं मिल रही है, लेकिन उसके बावजूद भी अधिकारियों की ओर से इस मामले में कोई भी कामगिरी नहीं की जा रही है। तब आज डभोई एआईएमआईएम के प्रदेश उप प्रमुख शाहिद भाई अंसारी और उनकी टीम की ओर से एक मीटिंग का आयोजन किया गया था और बाद में पत्रकार परिषद के जरिए मुस्लिम समुदाय के लोगों को जो दिक्कतें हो रही है इस बारे में ज्यादा जानकारियां मुहैया करवाई गई थी। इसी के साथ आने वाली 17 तारीख तक अगर यहाँ के लोगों को प्राथमिक सुविधा नहीं मिलेगी तो फिर उनकी ओर से रास्ता रोको आंदोलन और जेल भरो आंदोलन करने की धमकी भी दी गई है। આજથી 15-20 વર્ષથી 500 ઘર છે પણ અમને નળ લાઈન ગટર લાઈન લાઈટ નથી। અમે ઠેઠ મોડલ ફાર્મ પાણી ભરવા જઈએ છીએ બેડા લઈને। આગળ રમઝાન આવી રહ્યા છે, અમે રોજા રાખીને ક્યાં પાણી ભરવા જઈએ? 17 વર્ષથી કન્ટિન્યુ આ કામ થાય છે અને નથી લાઇટની સુવિધા, નથી ગટરની સુવિધા, નથી પાણીની સુવિધા। છેલ્લા આટલા વર્ષથી અમે બધા કન્ટિન્યુ આવી પરિસ્થિતિમાં રહીએ છીએ અને કન્ટિન્યુ આ સ્થિતિમાં અમે વેડા ભરીએ છીએ। કોઈ આ તે ગમે તે જે થઈ રહ્યું છે, જે ચાલે છે તે કરતા જ આવ્યા છે, એમનું બધું જ કરતા આવ્યા। પણ છેલ્લા 18 તારીખ પહેલાં રમજાન પહેલાં અમને આ સુવિધા નહીં મળે તો અમે 17 તારીખે આંદોલન કરવાના છે। આજે ડભોઈના વિશ્રામ ગૃહ ખાતે એક મીટિંગનું આયોજન થયું જેમાં ડભોઈની રાબિયા પાર્ક સોસાયટી કે જેમાં મુસ્લિમોની વસ્તી છે, છેલ્લા 25 વર્ષથી સોસાયટીની રચના થયેલ છે અને દસ્તાવેજવાળા મકાન છે। દરેક પ્રોસેસમાંથી એને કરીને દરેક પ્રોસેસમાંથી તૈયાર થઈને સોસાયટી તૈયાર થઈ છે, પરંતુ સરકારી અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ તેમને વારંવાર ધમકી આપે છે કે તમારી સોસાયટી તોડી નાખવામાં આવશે, તમને કોઈ સુવિધાઓ નહીં મળે। જેવી ધમકીઓના કારણે આ સોસાયટીવાળાને આ દિન સુધી લાઇટની, પાણીની, ગટરની જેવી જે રોજિંદા જીવનની જે સમસ્યાઓ છે કે જે સુવિધાઓ છે એ સુવિધાઓ મળતી નથી અને કાયમી સમસ્યાઓ છે। આ સુવિધાઓ મળવા માટે આજે આંદોલન કરવા માટે અમે અહીંયા બધા ભેગા થયા। જ્યારે રાબિયા પાર્ક સોસાયટીના રહીશો વારંવાર નગરપાલિકાની કચેરીની અંદર જાય છે ત્યારે સીઓ તથા તેમના જે મળતિયાઓ છે નીચેના તે સીઓ સુધી મળવા દેતા નથી અને કહેવામાં આવે છે એમને વારંવાર કે તમે ગમે એ કરી લેશો પણ રાબિયા પાર્ક સોસાયટીની અંદર કોઈ સુવિધાઓ આપવામાં આવે નહીં। રાબિયા પાર્ક સોસાયટીના રહીશો જ્યારે એમને રજૂઆત કરે છે કે ડભોઈમાં આવીને આવી 10 સોસાયટીઓ છે કે જેને કોઈ તપાસ વિના દરેક સુવિધાઓ આપવામાં આવી છે, ત્યારે તે લોકો કહે છે કે તમે કહેતા હોય રાબિયા પાર્કના રહીશો તો અમે એ સુવિધાઓ બંધ કરી દઈએ। તો અમારે કોઈની સુવિધાઓ શું કામ બંધ કરવી પડે? અમને અમારી સુવિધાઓ સાથે મતલબ છે, પણ જે અધિકારીઓ છે એ અધિકારીઓ અમને સુવિધાઓ આપવાની ના પાડે છે, જેના કારણે અમે દરેક રજૂઆતો કરી છે, કલેક્ટર સાહેબને કરી છે, મુખ્યમંત્રીને કરી છે અને છેલ્લા કેટલાક સમયથી અમે વારંવાર અરજીઓ પણ કરીએ છીએ, પણ હવે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ અરજીઓ પર અમને ઓછી પણ આપવા માટે તૈયાર નથી કે સિક્કો મળેલી અમને રજૂઆત પણ અમારી પાછી આપવા માટે અમને તૈયાર નથી, જેથી કરીને અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે અને આ આંદોલનના રસ્તાની અંદર અમે આવનારી 17 તારીખે ડભોઈ ખાતે સિનોર ચોકડીએ અમે તમામ રાબિયા પાર્કના રહીશો તેમજ મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળીને રસ્તા રોકો આંદોલન કે જેને જેલ ભરો આંદોલન પણ કહી શકાય તેવું આંદોલન અમે કરવા માટે જઈ રહ્યા છે, જેથી કરીને આ સૂતેલી સરકારના કાન ખોલવા માટેનું કામ અમે કરવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।